દિવાળીના દિવસે મારા ખાસ મહેમાનો આવવાના હતા. મારી ડૉક્ટર પત્નીએ કહ્યું, તમારા અભણ પિતાને ઉપર છતના રૂમમાં બંધ કરી દેજો. તેમને તો સરખું બોલતા પણ આવડતું નથી. એવામાં મારી ખૂબ બદનામી થશે. મેં ચૂપચાપ માથું હલાવી દીધું. જ્યારે પિતાજીની આંખોમાં આંસુ આવી ગયા. મારી પત્નીએ તેમને ઉપરના રૂમમાં બંધ કરી દીધા. તે પોતાની સાથે ભગવદ્ ગીતા લઈને ગયા. આખો દિવસ નીચે પાર્ટી ચાલતી રહી અને ઉપર મારા પિતા ભૂખ્યા પડ્યા રહ્યા. સાંજે જ્યારે હું તેમને બોલાવવા ગયો તો જોયું કે પિતાજી હવે આ દુનિયામાં રહ્યા નથી. ભગવદ્ ગીતા ખુલ્લી હતી અને હાથમાં એક કાગળ હતો. મેં કાગળ ખોલ્યો તો મારી આત્મા ધ્રુજી ઉઠી, કારણ કે તેમાં લખ્યું હતું, ચંદ્રકિશોરે પોતાના દીકરાના ભણતર માટે પોતાની ભેંસ ચંપાને વેચી દીધી હતી. એ જ પૈસાથી તેના દીકરા દર્શનનું એડમિશન શહેરની એક મોટી યુનિવર્સિટીમાં થઈ ગયું, જ્યાં તેનું સપનું હતું કે તે મન લગાવીને ભણશે અને ડૉક્ટર બનશે. પિતાજી, હું તમારું માથું ગર્વથી ઊંચું કરી દઈશ, દર્શને કહ્યું. ત્યારે ચંદ્રકિશોરે હળવા સ્મિત સાથે દીકરાના ખંભા પર હાથ મૂક્યો. બસ બેટા, મન લગાવીને ભણજે. મેં મારી આખી જિંદગી તારા માટે સમર્પિત કરી દીધી છે. ગામમાં હવે ચંપાની જગ્યા ખાલી હતી. આંગણું સૂનું લાગતું હતું. જ્યારે સવારે દૂધ ન આવતું ત્યારે ચંદ્રકિશોરની પત્ની એક ઊંડો શ્વાસ લેતી હતી, પણ કંઈ કહેતી નહોતી. ચંદ્રકિશોરે એક દિવસ પૂછ્યું, કેમ ચૂપ થઈ જાય છે? પત્નીએ ધીમેથી કહ્યું, શું કહું? જે તમે કર્યું તે મા બાપ જ કરી શકે. દીકરાના સપના બહુ મોંઘા સાબિત થયા. ચંદ્રકિશોર હસતા હસતા બોલ્યો, પણ એ હાસ્યમાં એક ઊંડો દર્દ છુપાયેલો હતો. ઘણા દિવસો વીતી ગયા. ચંદ્રકિશોરની રોજની જિંદગીમાંથી એ સુકૂન ગાયબ થઈ ગયું હતું. તે ખેતરમાં જતો, પાછો ફરતો, પણ દિલમાં ખાલીપો સાથે રહેતો. દીકરાની યુનિવર્સિટીની તસવીરો, મિત્રો સાથેની તેની સેલ્ફી ને ક્યારેક આવતા ફોન કોલ્સ, આ બધું એક રીતે ચંદ્રકિશોરની કુરબાનીની કિંમત હતી. એક દિવસ ચંદ્રકિશોરે પત્નીને કહ્યું, જાણે છે, કાલે ખેતરમાં તડકો ચમક્યો તો મને લાગ્યું જાણે ચંપા ઊભી છે, મને જોઈ રહી છે. મેં તો ફક્ત એક જાનવર વેચ્યું હતું, પણ દિલ પર સાથે ચાલ્યું ગયું. પત્નીએ ચૂપચાપ તેનો હાથ પકડી લીધો અને કહ્યું, દિલ પણ આખરે જાન સાથે જોડાયેલું હોય છે. એમ જ થોડીક નીકળે છે. બીજી બાજુ શહેરમાં દર્શન પોતાના ભણતરમાં વ્યસ્ત હતો. યુનિવર્સિટીના પહેલા ભાષણમાં તેને કહ્યું, મારું નામ દર્શન છે અને મારા પિતા એક ખેડૂત છે, જેમણે પોતાના સપનાની બલી આપી જેથી હું મારા સપના પૂરા કરી શકું. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો, પણ દર્શનનું દિલ જાણતું હતું કે આ તાળીઓ પાછળ એક ખેતરની ખામોશ વિદાય છુપાયેલી છે. એક માની ચૂપ કીધી અને એક પિતાની આંખોમાં છુપાયેલું દર્દ. ચંદ્રકિશોર અવારનવાર બેસીને દર્શનની જૂની ચોપડીઓ, તેનો યુનિફોર્મ અને બેગ જોતો. તે બેગમાંથી એક જૂની તસવીર કાઢતા, જેમાં તેની ભેંસ ચંપાની તસવીર હતી, જે દર્શને બાળપણમાં બનાવી હતી. તેના પર લખ્યું હતું, મારી ચંપા, મારી દોસ્ત. દિવસો વીતતા ગયા, પણ ચંદ્રકિશોરનું દિલ પહેલાં જેવું ન રહ્યું. હવે તે સમજી ગયા હતા કે આ તો માત્ર શરૂઆત છે. કુરબાનીઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ તો બસ પહેલું કદમ હતું. અત્યાર સુધી તો કિંમત ફક્ત એક જાનવરની હતી. આગળ શું શું વેચવું પડશે? આ સવાલ તેના દિલમાં ક્યાંક ઊંડે ઘર કરી ગયો હતો. જાણે કોઈ દર્દ જે હજુ પૂરો ન થયો હોય. રાતના સન્નાટામાં ચંદ્રકિશોરની પત્ની છાની માની જાગી. ચૂલા પાસે બેસીને ધીમી જ્યોત સળગાવી. રૂમમાં આછો પ્રકાશ ફેલાયો તો ચંદ્રકિશોરનો થાકેલો ચહેરો દેખાવા લાગ્યો. તે બેઠો હતો, હાથમાં કેટલાક કાગળો લઈને, જે તે વારંવાર જોઈ રહ્યો હતો. મણે તેના પર લખેલી રકમ તેના મનમાં હથોડાની જેમ વાગી રહી હોય. આ દર્શનના આગામી સેમેસ્ટરની ફીનું બિલ હતું. આ વખતે 2 લાખ રૂપિયા. ગઈ વખતે જે ભેંસ વેચી હતી તેનાથી તો માત્ર શરૂઆત થઈ હતી.
હવે આ સપનું પૂરા અસ્તિત્વ સાથે તેમના દરવાજા પર ઊભું હતું અને તેની ભૂખ વધતી જતી હતી. પત્નીએ ચિંતિત સ્વરે પૂછ્યું, શું થયું? ફરી ફી વધારી દીધી? ચંદ્રકિશોરે ગળું ઝુકાવીને માથું હલાવ્યું, જાણે કહેવાની શક્તિ ન બચી હોય. હવે શું વેચશો? ચંદ્રકિશોરે કંઈ ન કહ્યું, બસ પોતાની જૂની કબાટની ચાવી ઉઠાવી અને કબાટ ખોલીને જમીનના કાગળ કાઢ્યા જે તેના ઘરના હતા. ના ચંદ્રકિશોર, આ ન કરો. આપણું ઘર છે, આપણે ક્યાં જઈશું? ચંદ્રકિશોરે સંયમ ભરેલી આંખોથી કહ્યું, જો આ છત મારા દીકરાના સપના નીચે આવી જાય તો હું ખુશીથી તેને ગીરવી મૂકી દઈશ, પણ તે ડૉક્ટર બનશે. બસ થોડા વર્ષ વધુ. પત્ની ખામોશ થઈ ગઈ, જાણે કોઈએ તેના શ્વાસ રોકી દીધા હોય. આ જ ઘરમાં તેને પોતાની જુવાની વિતાવી હતી. બાળકોને પાડ્યા હતા. દિવાલો પર હાથના નિશાન હતા. છત પર શિયાળાનો તડકો અને ઉનાળાની ચાંદની વસેલી હતી. પણ હવે આ બધું કોઈ સપનાની બલી ચડી રહ્યું હતું. થોડા દિવસો પછી ચંદ્રકિશોર શહેરની બેંકમાં બેઠો હતો. સામે કાગળો રાખ્યા હતા. માથા પર પરસેવો અને દિલ પર દેવાનો બોજ. લોન મંજૂર થઈ ગઈ. ઘર ગીરવી મુકાઈ ગયું. પૈસાથી ફી જમા કરવામાં આવી અને દર્શનનું આગલું વર્ષ પણ શરૂ થઈ ગયું. દર્શન બહુ ઉત્સાહિત હતો. પિતાજી, હું આગામી પ્રયોગશાળાના સંશોધનમાં સામેલ થઈ રહ્યો છું. ડૉક્ટર વિશાલ મને ઓળખવા લાગ્યા છે. મારું નામ યુનિવર્સિટીના બોર્ડ પર પણ આવશે. ચંદ્રકિશોર સ્મિત સાથે સાંભળ્યું, પણ અંદર ખાને દરેક ઈંટની કિંમત અનુભવી હતી. મહિનાઓ પસાર થતા ગયા. ફી વધતી ગઈ. હવે વારો પડોશની જમીનનો હતો. એ જમીન જે ચંદ્રકિશોરે હંમેશા ભવિષ્ય માટે બચાવીને રાખી હતી, હવે તે પણ વેચાવા લાગી. એક દિવસ પત્નીએ કહ્યું, ચંદ્રકિશોર, ક્યારેય વિચાર્યું છે કે જો તે ડૉક્ટર ન બની શક્યો તો આપણે ક્યાં જઈશું? ચંદ્રકિશોરે વાત કાપતા કહ્યું, તે જરૂર બનશે ડૉક્ટર. મને ઉપરવાળા અને દીકરાની મહેનત પર ભરોસો છે. દર્શન યુનિવર્સિટીમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યો હતો. મિત્રો બન્યા, ભાષણો થયા, તસવીરો સોશિયલ મીડિયા પર આવી. તે એક નવા વાતાવરણમાં પોતાની જાતને મોટી સમજવા લાગ્યો હતો. એક દિવસ તેને ફોન પર કહ્યું, પિતાજી, મેડિકલ કોન્ફરન્સ કોલકાતામાં છે, જવું જરૂરી છે. રજિસ્ટ્રેશન 5,000 રૂપિયા છે અને મુસાફરીનો અલગ ખર્ચ. શું શક્ય બની શકશે? ચંદ્રકિશોરે માથું નમાવી હા કહી દીધી. જોકે ખિસ્સામાં ફક્ત 3,000 રૂપિયા હતા. તે ફરી બજાર ગયા, જૂના વાસણો વેચ્યા, બકરીનું બચ્ચું વેચ્યું અને દીકરા માટે પૈસા મોકલી આપ્યા. ગામમાં લોકો વાતો કરવા લાગ્યા, ચંદ્રકિશોર બધું વેચી રહ્યો છે, દીકરાના સપના પાછળ. શું પાગલ થઈ ગયો છે? કેટલાક દુઃખી થઈને કહેતા, ભગવાન કરે દર્શન ખરેખર ડૉક્ટર બને, નહીંતર ચંદ્રકિશોરનું બધું બરબાદ થઈ જશે. પત્ની હવે અવારનવાર ખામોશ રહેવા લાગી હતી. તેના ચહેરા પર સતત ચિંતા છવાયેલી રહેતી. એક સાંજે ચંદ્રકિશોર બેઠો હતો, હાથમાં એક જૂનો લોટો જેના પર દર્શને બાળપણમાં પોતાનું નામ અને દિલનું નિશાન બનાવ્યું હતું. તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે દર્શને પહેલી વાર કહ્યું હતું, પિતાજી, હું મોટો થઈને ડૉક્ટર બનીશ, બધાની મદદ કરીશ અને તમને મોટી ગાડી અપાવીશ. ચંદ્રકિશોરની આંખો ભરાઈ આવી. તેને આકાશ તરફ જોયું અને કહ્યું, હે ભગવાન, મારી કુરબાની વ્યર્થ ન જાય. હવે એ સમય આવી ગયો હતો જ્યારે છેલ્લું ખેતર પણ વેચવાનું હતું. આ વખતે ચંદ્રકિશોરનો અવાજ પણ ભરાયેલો હતો. દસ્તાવેજો પર સહી કરતી વખતે તેના હાથ ધ્રુજતા હતા. પત્ની રૂમમાં આવી અને બોલી, હવે તો સમય થઈ ગયો ચંદ્રકિશોર, જો કોઈ છત બચશે તો બસ આકાશની જ હશે. પણ ચંદ્રકિશોરે બસ એટલું કહ્યું, છેલ્લું સેમેસ્ટર છે, બસ એકવાર આ પણ પૂરું થઈ જાય. જ્યારે દર્શનને ખબર પડી કે પિતાજીએ છેલ્લી જમીન પણ વેચી દીધી છે તો તેના ચહેરા પર એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. પણ પછી તેને પોતાની જાતને સંભાળી, પિતાજી, હું તમને નિરાશ નહીં કરું. મારી અંતિમ પરીક્ષાની તૈયારી પૂરી છે.
ચંદ્રકિશોરે તેને દુઆઓ સાથે વિદાય આપી, પણ દિલમાં એક અજાણ્યો ડર બેસી ગયો હતો. જાણે સ્વપ્ન પૂરા થવાને બદલે કોઈ અંધારામાં ખોવાઈ રહ્યા હોય. ઉનાળાની તપન હતી. પરીક્ષાનો અંતિમ દિવસ હતો. દર્શનના હાથ પરસેવાથી ભીના હતા. દિલમાં અજાણી બેચેની હતી. પરીક્ષા ખંડના દરવાજા પર ઊભા રહીને તેણે છેલ્લી વાર રિવિઝન કર્યું, માની દુઆઓને યાદ કરી પરીક્ષા ખંડમાં દાખલ થયો. તેને ખબર હતી કે આ માત્ર એક પરીક્ષા નહોતી, એક સફરનો ફેસલો હતો, એક એવી યાત્રા જે ચંદ્રકિશોરે પોતાના સપનાના પાયા પર શરૂ કરી હતી. પણ કિસ્મતની કલમ ક્યારેક એ સપનાના રંગોને ફીકા કરી દે છે. પરીક્ષા પછી દિવસ, રાત અને અઠવાડિયા જાણે થંભી ગયા હતા. ચંદ્રકિશોર દર બીજા દિવસે દર્શનને ફોન કરતો. બેટા, પરીક્ષા કેવી રહી? દરેક વખતે દર્શન ધીમા અવાજે જવાબ આપતો, પિતાજી, ઈશ્વર ભલું કરશે. ચંદ્રકિશોર કંઈક અનુભવી રહ્યો હતો, કંઈક અસામાન્ય. તે હવે વધુ સમય પ્રાર્થનામાં વિતાવા લાગ્યો. પત્ની હવે પહેલા જેવી શાંત નહોતી રહી, સતત ચિંતામાં રહેતી. એક દિવસ તેને કહ્યું કે જો ભગવાને ફળ ન આપ્યું તો? ચંદ્રકિશોરે ફક્ત એક વાક્ય કહ્યું, તો જે પણ થશે તે ભગવાનની મરજીથી થશે. પરિણામનો દિવસ આવ્યો. દર્શને પોતાના મિત્રો સાથે કોમ્પ્યુટર પર પરિણામ જોયું, પણ તેમાં પોતાનું નામ ન મળ્યું. તેનું દિલ બેસી ગયું, જાણે કોઈએ તેની આત્મા જ કાઢી લીધી હોય. મિત્રોએ સાંત્વના આપી, ખંભો થાબડ્યો, પણ તે જાણતો હતો કે જેના માટે બધું દાવ પર લગાવ્યું હતું, એ જ સપનું આજે જમીનમાં દફન થઈ ગયું છે. તે દિવસ બહુ ભારે હતો. દર્શને ચંદ્રકિશોરને ફોન કર્યો, પણ શબ્દો ગળામાં અટકી ગયા. ફક્ત એટલું જ કહી શક્યો, પિતાજી, હું પાસ ન થઈ શક્યો. બીજી તરફ પૂરી ખામોશી હતી. પછી ચંદ્રકિશોરનો તૂટેલો અવાજ આવ્યો, ઠીક છે બેટા, ભગવાન સારું કરશે. ચંદ્રકિશોરના અવાજમાં એ હાર હતી જે કોઈ યોદ્ધાને અંતિમ યુદ્ધ પહેલાં અનુભવાય છે. તેને ફોન બંધ કર્યો અને ઘણી ક્ષણો સુધી એ દર્દના બોજ હેઠળ બેસી રહી. પંખીઓ પોતાના માળામાં પાછા ફરી રહ્યા હતા. સૂરજ આથમી રહ્યો હતો, પણ ચંદ્રકિશોરનો ચહેરો જાણે સમયની બહાર હતો, રંગહીન, નિર્જીવ. પત્નીએ ચોંકીને પૂછ્યું, શું થયું? ચંદ્રકિશોરે ધીમેથી કહ્યું, દર્શન ફેલ થઈ ગયું. પત્ની બેસી ગઈ, જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. તો હવે આપણે શું કરીશું? ચંદ્રકિશોરે લાંબો શ્વાસ લેતા કહ્યું, ખબર નથી, કદાચ તે કોઈ નોકરી શોધી લેશે. થોડા દિવસો પછી દર્શનનો ફોન આવ્યો. હવે એક હોસ્પિટલમાં નાની નોકરી મળી ગઈ હતી, આસિસ્ટન્ટ તરીકે. પગાર ઓછો હતો, પણ કંઈ ન હોવા કરતાં સારું હતું. ચંદ્રકિશોરે પરાણે સ્મિત લાવીને કહ્યું, સારી વાત છે બેટા, કામ કોઈ નાનું નથી હોતું. પણ તેના દિલે ચૂપચાપ કહ્યું, જે કિંમતે મેં આ સપનું ખરીદ્યું તેનું પરિણામ આ ન હોવું જોઈએ. ચંદ્રકિશોર અને તેની પત્નીએ જૂના જખમોને પાછળ છોડવાનો નિર્ણય કર્યો. હવે ત્યાં કંઈ બચ્યું નહોતું, ના જમીન, ના ઘર, ના રોજગાર. બસ યાદો હતી જે દરેક દિવાલ પર ચોટેલી ઉદાસી જેવી હતી. કેટલાક જૂના પટાળા, થોડા જૂના કપડાં અને તૂટેલા સપના, આ જ તેમનો સામાન હતો. તેમણે જૂના ઘરને તારું માર્યું અને એકવાર પાછળ વળીને એ દરવાજાને જોયો જેના પાછળ તેમની આખી જિંદગી વીતી હતી. શહેરમાં દર્શને એક નાના ભાડાના મકાનની વ્યવસ્થા કરી હતી. તે માતા પિતાને લેવા ગયો. રસ્તામાં આખી મુસાફરી દરમિયાન મૌન હતું. માએ એકવાર બારીની બહાર જોયું અને કહ્યું, આ 2 અઠવાડિયામાં મારું બાળપણ છુપાયેલું હતું. હવે આ નજારો પણ અજાણ્યો લાગશે. શહેરના એ નાના ફ્લેટમાં બધું નવું હતું, પણ દિલ જૂના જખમોથી ભરેલા હતા. દર્શન સવારે વહેલો હોસ્પિટલ જતો રહેતો અને સાંજે થાક્યો પાક્યો પાછો ફરતો. ચંદ્રકિશોર બારીની બહાર ટ્રાફિકને નિહાળતા રહેતા અને વિચારતા કે જે જિંદગી ક્યારેક ખેતરોમાં હસતી ખેલતી હતી, હવે સિમેન્ટની દિવાલોમાં કેદ થઈ ગઈ છે.
શહેરની સવાર ગામની સવારથી બિલકુલ અલગ હોય છે. મરઘાની બાંગ, ના ખેતરોની સુગંધ, ના પંખીઓનો કલરવ જે દિવસની શરૂઆતને ખુશનુમા બનાવતા હતા. અહીં બધું ઝડપી, બેરહેમ અને સંવેદનહીન હતું. જાણે માણસોના ચહેરા મોબાઈલની ચમકથી રોશન હોય. હવે દર્શન પોતાની નોકરીમાં ગૂંચવાયેલો હતો. તે હોસ્પિટલના દર્દીઓ, રિપોર્ટ અને દવાઓની દુનિયામાં ખોવાઈ ગયો હતો. હવે તે પોતાની જાતને પરિવાર માટે પર્યાપ્ત માનવા લાગ્યો હતો અને તેમના માટે સમય કાઢવો મુશ્કેલ લાગતો હતો. તે કહેતો, "તમે લોકો આરામ કરો, હું સાંજે થોડા ફળ લઈ આવીશ." પણ સાંજ પડતી તો તે થાકેલો હારેલો ખાલી હાથે પાછો ફરતો. એક સાંજે ચંદ્રકિશોરે પત્ની પાસે છત પર ચાલવાની જીદ કરી. "ચાલ સાવિત્રી, શહેરની સાંજ જોઈએ, કદાચ મન બહેલી જાય." પત્નીએ ફીકા હાસ્ય સાથે કહ્યું, "અહીંની સાંજમાં સુકૂન નથી, બસ ઘોંઘાટ છે." ગામની સાંજમાં જ્યારે ભજનની અવાજો હવાઓમાં ગુંજ્યા કરતા હતા, હવે અહીં ફક્ત ગાડીઓના હોર્ન સંભળાય છે. થોડા જ દિવસોમાં તેની પત્નીની તબિયત બગડવા લાગી. ચંદ્રકિશોરે દર્શનને કહ્યું, "બેટા, તારી માની તબિયત ઠીક નથી લાગતી, કોઈ સારા ડૉક્ટરને બતાવી દે." દર્શને બેદરકારીથી જવાબ આપ્યો, "પિતાજી, હું પોતે હોસ્પિટલમાં છું, દવા પણ લઈ આવ્યો છું, બસ સમયસર ખવડાવી દેજો." ચંદ્રકિશોર કંઈક કહેવા માંગતા હતા પણ ચૂપ થઈ ગયા. તેને અહેસાસ હતો કે જેના માટે તેને બધું વેચી નાખ્યું, એ દીકરો પોતાની માની આંખોના આંસુ પણ વાંચી શકતો નથી. એક રાત્રે વરસાદ પડી રહ્યો હતો. છત પરથી પાણી ટપકવા લાગ્યું. પત્નીની ઉધરસ અને વરસાદના ટીપાના ટપ ટપ અવાજે રૂમને કરુણ ગીતમાં બદલી નાખ્યો હતો. ચંદ્રકિશોર પોતાની પત્નીના માથા પર હાથ ફેરવતો રહ્યો અને ધીરે ધીરે કંઈક દુઆઓ ગણગણતો રહ્યો. સવાર થતાં તેની પત્નીના શ્વાસ ડગમગવા લાગ્યા. તે તેનો હાથ પકડીને કહી રહ્યા હતા, "કંઈ નહીં થાય." પત્નીએ કહ્યું, "દુઆ કરો, ભગવાન ઠીક કરી દેશે." પરંતુ કદાચ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. સવારે જ્યારે સૂરજ નીકળ્યો ત્યારે ચંદ્રકિશોરની પત્ની જાણે તેની સાથે જીવનનો આકરો તડકો સહ્યો હતો, હવે કાયમ માટે શાંત થઈ ચૂકી હતી. તેના ચહેરા પર એ જ સુકૂન હતું જે કદાચ ગામના કોઈ જૂના રૂમમાં બાળપણના હિંડોળા પાસે સૂતી વખતે હોતું હતું. ચંદ્રકિશોરની આંખો સામે અંધકાર છવાઈ ગયું. તે ખામોશીથી શહેરની આ ભીડમાં એકલા બેસી ગયા. હવે વરસાદના ટીપાં જમીન પર નહીં, તેના દિલ પર પડી રહ્યા હતા. દર્શન બપોર સુધી આવ્યો. માની લાશ જોઈને થોડીવાર સુધી ચૂપચાપ ઊભો રહ્યો. પછી ઔપચારિક આંસુ વહાવ્યા અને અંતિમ સંસ્કારની વ્યવસ્થામાં લાગી ગયો. "પિતાજી, તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ." અગ્નિ સંસ્કારની પ્રક્રિયા શાંતિપૂર્વક થઈ. કોઈ નજીકના સંબંધી પાસે નહોતા, ફક્ત થોડા પાડોશીઓ અને ચંદ્રકિશોરની અધૂરી દુઆઓ. શમશાનમાં ચિતાને અગ્નિ આપતી વખતે ચંદ્રકિશોરે માથું ઝુકાવી લીધું અને બસ એટલું કહ્યું, "હવે તને આ દુનિયાની ભાગદોડ અને ઘોંઘાટમાંથી મુક્તિ મળી ગઈ." અંતિમ સંસ્કાર પછી ચંદ્રકિશોર ઘણી વાર સુધી ત્યાં જ બેસી રહી. તેને પત્નીની કહેલી વાત યાદ આવી રહી હતી, "આ સપના આપણને લઈને ડૂબશે ને, તમે સાચું કહેતા હતા." અને પછી તે પૂરા શાંત થઈ ગયા, જાણે તેની અંદર બોલવાની શક્તિ જ પૂરી થઈ ગઈ હોય. હવે તે કોઈની સાથે દલીલ કરતા નહોતા, કોઈ વસ્તુની માંગણી કરતા નહોતા. બસ રોજ સવારે ગીતાનો પાઠ કરતા અને આખો દિવસ પત્નીની જૂની સાડીનો છેડો છાતીએ લગાવી કોઈ ખૂણામાં ચૂપચાપ બેસી રહેતા. એક દિવસ દર્શને કહ્યું, "પિતાજી, શું તમે હવે ગામ પાછા જવા માંગશો?" ચંદ્રકિશોરે એક નજર દીકરા તરફ જોઈ અને કહ્યું, "હવે ત્યાં શું છે? તે તો બધું વેચી નાખ્યું. હવે તો કદાચ મારી અસ્થિઓ પણ અહીંની ગંગામાં જ વિસર્જિત થશે." દર્શનના ચહેરા પર એક ક્ષણ માટે શરમનો ભાવ આવ્યો.
પણ પછી તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો. શહેરની જિંદગીએ ચંદ્રકિશોરને અંદરથી પોલા કરી દીધા હતા. ગામની ખુલ્લી હવા, માટીની સુગંધ, લીમડાના ઝાડની છાયા, આ બધું હવે માત્ર એક સપનું બનીને રહી ગયું હતું. હવે ફક્ત બંધ બારીઓ, ઘૂંટણનો દુખાવો અને ઊંઘ વગરની રાતો બાકી હતી. તે રોજ રાત્રે પથારીમાં સૂતા સૂતા પોતાની પત્નીની તસવીર જોતા અને ધીમેથી કહેતા, મેં ખ્વાબોની પાછળ બધું આપી દીધું, પણ એ ન જાણ્યું કે ખ્વાબ પણ ક્યારેક છાતીમાં દફન થઈ શકે છે. હવે તે પોતાની જિંદગીના એવા વળાંક પર હતા જ્યાં કોઈ ઈચ્છા બાકી નહોતી, કોઈ ઉમ્મીદ નહોતી, ફક્ત ખામોશી હતી અને દીકરાના વર્તનની બેરુખી. રૂમમાં સન્નાટો ગૂંજતો હતો. બારી બહારનો પ્રકાશ પણ અંધકાર જેવો લાગતો અને સમય ફક્ત દિવાલની ઘડિયાળમાં ચાલતો હતો, દિલમાં નહીં. ચંદ્રકિશોર આખો દિવસ ચૂપચાપ બેસી રહેતા અને દર્શન સવારે હોસ્પિટલ અને સાંજે પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ જતો. બાપ દીકરા વચ્ચે ન કોઈ ઝઘડો હતો, ન કોઈ આપ્તજન જેવો પ્રેમ, બસ એક ઠંડુ અંતર હતું. આ જ દિવસોમાં હોસ્પિટલમાં દર્શનની મુલાકાત ડૉક્ટર અમૃતા સાથે થઈ. તે ઉંમરમાં દર્શન કરતાં થોડી મોટી હતી, પરંતુ વ્યક્તિત્વમાં મજબૂત, આત્મનિર્ભર અને પ્રભાવશાળી હતી. અમૃતા એક સશક્ત અને પ્રતિષ્ઠિત મહિલા ચારુલતાની દીકરી હતી અને પોતાના સ્વભાવમાં આત્મનિર્ભર અને સ્પષ્ટ હતી. દર્શન, જે વારંવાર જીવનમાં તૂટ્યો હતો, અમૃતાની ગંભીરતા અને મજબૂત સ્વભાવથી પ્રભાવિત થયો. ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા થવા લાગી. અમૃતાને પણ દર્શનની ગંભીરતા, ચૂપકીદી અને વિનમ્રતા ગમી. એક દિવસ તેણે દર્શનને કહ્યું, મારી માં ઈચ્છે છે કે હું કોઈ અમીર વ્યવસાયી સાથે લગ્ન કરું, પણ મારું દિલ કહે છે કે તારા જેવા સાચા માણસ સાથે જીવન વિતાવું વધુ સારું રહેશે. દર્શન થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, મારી પાસે ન દોલત છે, ન કોઈ ઊંચો હોદ્દો, ફક્ત એક વૃદ્ધ પિતા છે જે હવે બીમાર રહે છે, અને હું પોતે પણ એક અધૂરા સપનાનો તૂટતો હિસ્સો છું. અમૃતા હસીને બોલી, તો પછી આપણા બંનેનો મેળ સારો રહેશે. હું મજબૂત છું, તું સાચો છે. મારા ઘરની દિવાલો તો છે, પણ સંબંધોનો પાયો નહોતો. થોડા દિવસોમાં અમૃતાએ પોતે પોતાના માતા પિતાને રાજી કર્યા અને માંગુ મોકલ્યું. ચંદ્રકિશોરે પહેલાં દર્શનની વાત ચૂપચાપ સાંભળી, પછી થોડીવાર વિચારીને કહ્યું, બેટા, જો તને લાગે છે કે તે તારી જિંદગી વધુ સારી બનાવી શકે છે, તો મારી દુઆઓ તારી સાથે છે. ચંદ્રકિશોરને આશા જાગી કે કદાચ હવે દર્શનને એક પોતાનું ઘર મળશે. કદાચ તે પોતે પણ એક સાંકડા મકાનમાંથી નીકળીને કોઈ સારી જગ્યાએ જઈ શકશે. લગ્ન સાદગીથી થયા, પરંતુ અમૃતાના ઘરની ચમક દમક, ફેશન, મોંઘા કપડાં અને અભિમાની નજરોએ ચંદ્રકિશોરને અંદરથી નાનો અને નબળો અનુભવ કરાવ્યો. લગ્ન પછી જ્યારે ચંદ્રકિશોર દુલ્હનને વિદાય લેતા જોઈ રહ્યો હતો, ત્યારે તેના દિલમાં એક અજીબ ખાલીપો હતો. જાણે આ લગ્નમાં કંઈક અધૂરું હતું, કોઈ લાગણી, કોઈ આપ્તજન જેવો ભાવ. લગ્નના થોડા દિવસો પછી દર્શન અને અમૃતાએ ચંદ્રકિશોરને પોતાની સાથે જ શહેરના મોંઘા વિસ્તારમાં આવેલા ઘરમાં રાખ્યા. ચંદ્રકિશોર માટે એક અલગ નાનો રૂમ રાખવામાં આવ્યો, જે મુખ્ય દરવાજાની પાસે હતો. શરૂઆતમાં અમૃતાનું વર્તન ઔપચારિક હતું, પણ જલ્દી જ તેમાં કઠોરતા અને ઉપેક્ષા દેખાવા લાગી. એક દિવસ જ્યારે ચંદ્રકિશોર સવારે ચા લેવા માટે રસોડા પાસે આવ્યા, તો અમૃતાએ ચીડાઈને કહ્યું, જો ચા બનાવવી હોય તો જાતે બનાવી લો, હું અહીં નોકરાણી નથી. ચંદ્રકિશોર એક પળ તેને જોઈ, પછી ધીરેથી કહ્યું, દીકરી, હું તો ફક્ત પાણી લેવા આવ્યો હતો. અમૃતાએ કટાક્ષ કરતાં કહ્યું, તો પછી વાસણો કેમ અડો છો? આ ઘરમાં મફતનું ખાવાનું નથી મળતું. એ જ વખતે દર્શન રૂમની બહાર આવી ગયો અને અમૃતાએ વાત બદલી નાખી. પણ ચંદ્રકિશોરનું દિલ પહેલી વાર ચૂપચાપ ઘાયલ થઈ ચૂક્યું હતું. થોડા દિવસ પછી
રાતના જમ્યા બાદ અમૃતાએ ચંદ્રકિશોરના વાપરેલા વાસણો તેના હાથમાં આપી દીધા અને કહ્યું, આને ધોઈ નાખો. બહારની નોકરાણી સવારે આવશે તો નારાજ થઈ જશે. ચંદ્રકિશોરે આશ્ચર્યથી જોયું, પણ પછી ચૂપચાપ બહાર જઈને વાસણ ધોવા લાગ્યા. ઠંડી રાત હતી, પવન પણ ઠંડો હતો. તે વાસણ ધોતા રહ્યા. તેના કપડાં પલળી ગયા અને હાથ ધ્રુજવા લાગ્યા. પણ દિલની ઠંડક શરીરની ઠંડક કરતાં ક્યાંય વધારે હતી. જ્યારે તે હાથ લૂછીને પોતાના રૂમ તરફ પાછા ફર્યા તો એક પ્લેટ હાથમાંથી પડીને તૂટી ગઈ. અમૃતા દોડતી આવી અને બોલી, આ પ્લેટ મારા ડિનર સેટની હતી, બહુ મોંઘી હતી. તમે લોકોને કિંમતી વસ્તુઓની કોઈ કદર નથી હોતી. ચંદ્રકિશોર ચૂપ રહ્યા, પણ દર્શને ચીડાઈને કહ્યું, પિતાજી, તમને કહ્યું હતું ને, વાસણો ધ્યાનથી સંભાળો, દરેક વસ્તુ ખરાબ કરી નાખો છો. ચંદ્રકિશોરે પહેલીવાર કંઈ ન કહ્યું, ન સફાઈ આપી. બસ ચૂપચાપ પોતાની પથારી પર બેસી ગયા, માથું ઝુકાવીને, જાણે પોતાની અંદર કંઈક દફન કરી રહ્યા હોય. રાત્રે તે મોડે સુધી જાગતા રહ્યા. તેને પોતાની પત્નીની જૂની ચાદરને આંખોએ લગાડી અને પહેલીવાર દીકરાના અવાજમાં પોતાના માટે અંતર અનુભવ્યું. મેં બધું તને આપ્યું બેટા, તારા માટે પોતાને પણ તડપાવ્યું, પણ આજે તારા ઘરમાં હું એક અજાણ્યો છું. દર્શન, જે ક્યારેક પોતાની માની સામે નરમ દિલનો હતો, હવે અમૃતાના પ્રભાવમાં આવીને સખ્ત થતો જતો હતો. પ્રેમ હવે બોજ બની રહ્યો હતો. તે દિલથી બાપનું સન્માન કરતો હતો, પણ તેની જીભ કંઈક બીજું જ કહેવા લાગી હતી. ઘર એ જ હતું, દિવાલો એ જ હતી, દરવાજા પણ એ જ હતા, પણ ચંદ્રકિશોર માટે હવે દરેક દરવાજો બંધ થઈ ચૂક્યો હતો, સિવાય કે રૂમ, જેને અમૃતાએ બાબાનો રૂમ કહીને બાકીના ઘરથી અલગ કરી દીધો હતો. એક સમય હતો જ્યારે ચંદ્રકિશોરની હાજરી ઘરમાં બરકત ગણાતી હતી, પણ હવે એ જ અસ્તિત્વ એક અનિચ્છનીય બોજ બની ગયું હતું. દર્શન સવારે વહેલો કામ પર નીકળી જતો અને અમૃતા હવે ખુલ્લેઆમ પોતાનો અસલી રંગ બતાવવા લાગી હતી. તે હવે કોઈ દયા કે મર્યાદા માનનારી નહોતી. ચંદ્રકિશોરની ચૂપકીદીને તેણે તેની નબળાઈ સમજી લીધી હતી અને રોજ એ જ નબળાઈનો તે કોઈને કોઈ નવો લાભ ઉઠાવતી હતી. એક દિવસ અમૃતાએ ઘરમાં નવો કબાટ લગાવવાનો નિર્ણય કર્યો. કારીગરો આવ્યા અને આખા ઘરનો સામાન આમતેમ થવા લાગ્યો. ચંદ્રકિશોરની જૂની પથારી, તેની કેટલીક ચોપડીઓ અને તેની પત્નીની યાદોથી ભરેલો એક નાનો પટારો પણ રૂમમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો. ચંદ્રકિશોર આંગણામાં બેસીને ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો. કારીગરોએ પટારો ઘસેડી રહ્યા હતા, જેમાં તેની પત્નીના લખેલા પત્રો, લગ્નની તસવીરો અને દર્શનના બાળપણની સ્મૃતિઓ સુરક્ષિત હતી. બેટા, એ પટારો જરા ધીરે રાખજે, ચંદ્રકિશોરે કહ્યું. પણ અમૃતા ઝડપથી આગળ વધી અને બોલી, અંકલ, આ બધો જૂનો નકામો સામાન છે. જો તમને આટલો જ પ્રિય હોય તો તેને તમારા રૂમમાં રાખો, પણ મારા ડ્રોઈંગ રૂમમાં આ ગંધાતી વસ્તુઓ નહીં ચાલે. ચંદ્રકિશોરે ચૂપચાપ તે પટાડો પોતાના રૂમમાં ઘસેડ્યો અને ખૂણામાં રાખી દીધો. તે મૌન હતા, પરંતુ અંદર એક વેદના હતી, જાણે કોઈએ યાદોને ધૂળમાં મેળવી દીધી હોય. બીજા દિવસની પીડા કંઈક અલગ જ હતી. અમૃતા એક મોંઘી નસ્લનો પાલતુ કૂતરો પાળ્યો હતો, જેને તે પોતાના બાળકની જેમ માનતી હતી. આ અમારા પરિવારનો નવો સભ્ય છે, અમૃતાએ ગર્વથી કહ્યું. તે કૂતરો આખા ઘરમાં સ્વતંત્ર રીતે ફરતો, પણ જેવો ચંદ્રકિશોરના રૂમ પાસે આવતો કે ભસવા લાગતો. અમૃતા મજાક ઉડાવતા કહેતી, અંકલ, મારો ડોગી તમને જોઈને ડરી જાય છે. કદાચ તમારા ચહેરાથી તેને કોઈ જૂની લડાઈ યાદ આવી જતી હશે. એક દિવસ જ્યારે ચંદ્રકિશોર વ્રત માટે સ્નાન કરવા જઈ રહ્યા હતા, એ જ કૂતરો તેના પગમાં ફસાયો. ચંદ્રકિશોર લથડાઈને જમીન પર પડી ગયા. તેના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું. અમૃતા દોડતી આવી, પણ ચંદ્રકિશોર તરફ નહીં,
સીધી કૂતરા પાસે. મારા બચ્ચા, તને વાગ્યું તો નથી ને? પછી તે ચંદ્રકિશોર તરફ ફરી અને બોલી, અંકલ, તમે જોઈને નથી ચાલી શકતા? જો મારા કૂતરાને કંઈ થઈ ગયું હોત તો? ચંદ્રકિશોરે જખમી હાથ જોયો, પછી કૂતરાને અને પછી અમૃતાની. દીકરી, હું પડી ગયો હતો, તેને કહ્યું. અમૃતાએ સખ્ત લહેજામાં કહ્યું, પડવું તો તમારી આદત બની ચૂકી છે, પણ જો બીજી વાર મારી ડોગીને કંઈ થયું ને તો હું બરદાશ્ત નહીં કરું. એ રાત્રે ચંદ્રકિશોરે પીડામાં વિતાવી. દીકરા દર્શનને કંઈક કહેવાનું મન થયું, પણ તરત જ દિલે રોક્યો. જેને આંખો બંધ કરતી વખતે માના મોતની ખબર આપવામાં આવી હોય તે દિલની હાલત શું સમજી શકશે. થોડા દિવસ પછી ચંદ્રકિશોરની જૂની ખાટલી તૂટી ગઈ. પીઠમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. તેને અમૃતાને કહ્યું, દીકરી, જો નવી ખાટલી ન અપાવી શકે તો જૂની ગાદી બદલાવી આપ. કમરમાં બહુ તકલીફ છે. અમૃતાએ આંખો સંકોચીને કહ્યું, અંકલ, આ કોઈ દાન પુણ્યની સંસ્થા નથી. જો અહીંની સુવિધાઓ પસંદ નથી તો વૃદ્ધાશ્રમ ચાલ્યા જાઓ, ત્યાં તમારા જેવા જ લોકો રહે છે. આ વાત ચંદ્રકિશોરના દિલ પણ જાણે વીજળી બનીને પડી. જે ઘરની એક એક ઈંટમાં મારી મહેનત છે, ત્યાં જ હવે મને જગ્યા નથી. એક રાત્રે ચંદ્રકિશોરે જૂના પટારામાંથી પોતાની પત્નીનો દુપટ્ટો કાઢ્યો, ચહેરા પર રાખ્યો અને રડતા રડતા કહ્યું, તું હોત તો આ બધું ન થવા દેત. તું હોત તો મારો દીકરો મને આમ લાચાર ન જોત. હવે અમૃતાનો અત્યાચાર એક નવું રૂપ લઈ ચૂક્યો હતો. તે જાણી જોઈને ચંદ્રકિશોરને જમવાનું સમયસર આપવાનું ભૂલી જતી. ક્યારેક કહેતી, અરે અંકલ માટે જમવાનું રાખવાનું ભૂલી ગઈ. ક્યારેક કહેતી, તેમણે તો હમણાં જ નાસ્તો કર્યો છે ને, અથવા તો રાતનું વધેલું સળેલું શાક આપી દેતી. પિતાજીને કોઈ ફરક પડતો નથી. તે અવારનવાર ચંદ્રકિશોરના સાધારણ પહેરવેશ પર પણ ટિપ્પણી કરતી. ક્યારેય કોઈએ જોયા છે સસરાને પાયજામા જબ્બામાં મહેમાનો સામે આવતા? ભગવાન માટે આમને રૂમની બહાર ન નીકળવા દેતા. હવે ચંદ્રકિશોરને જમવાના સમયે ઘરની બહાર દરવાજા પાસે થાળી પકડાવી દેવામાં આવતી. ક્યારેક વાસી રોટલી તો ક્યારેક વધેલું ઘટેલું શાક. તે બધું ચૂપચાપ ખાઈ લેતા, જાણે જિંદગીની આ અપમાનજનક દશાને પોતાની નિયતિ માની ચૂક્યા હોય. એક દિવસ ચંદ્રકિશોરે પટારામાંથી પત્નીએ લખેલી એક પ્રાર્થના કાઢી. હે પ્રભુ, જે દીકરા માટે બધું છોડ્યું તેના ઘરમાં જો જગ્યા ન મળે તો તારા ઘરે બોલાવી લેજે. તારી ધરતી પર સ્થાનની કોઈ અછત નથી. શિયાળાની એક સૂની સવાર, જ્યારે સૂરજના કિરણો પર બારીઓમાંથી ડોકિયું કરતા ડરતા હતા, ત્યારે ચંદ્રકિશોર અધૂરી ઊંઘ છોડીને જાગી ગયો. ના શરીરમાં ગરમાવો હતો, ના દિલમાં આશા. પથારી પર પડેલો ધાબળો વારંવાર સરકી રહ્યો હતો, જાણે હવે તે પણ આ વૃદ્ધથી કંટાળી ગયા હોય. ઠંડી હવે દરવાજાની તિડોળમાંથી અંદર આવી રહી હતી, પરંતુ ચંદ્રકિશોરની અંદરની ઠંડીએ હવામાન કરતાં ક્યાંય વધુ ક્રૂર હતી. હવે અમૃતા રોજ સવારે દરવાજો ખખડાવીને કહેતી, અંકલ, ચા બનાવી હોય તો વાસણ ધોઈને આવો. એક જમાનો હતો જ્યારે ચંદ્રકિશોર ખેતરમાં આખો દિવસ મહેનત કરતા અને સાંજે ચૂલા પાસે બેસતા, ત્યારે તેની પત્ની ચૂપચાપ ચા બનાવી લાવતી અને બંને સાથે બેસતા. હવે બધી યાદો ભૂતકાળની છાયા બનીને રહી ગઈ છે. આજે પણ તે વાસણ લઈને બહાર ગયો. પાણી બરફ જેવું ઠંડુ હતું. હાથ ધ્રુજતા હતા. નીચે નમીને નળ ખોલ્યો તો કપડાં સુધી ઠંડી પ્રસરી ગઈ. ઠંડી હવાએ કમર પર ઈજાની જેમ અસર કરી. હાથમાં ફીણ વળતું નહોતું, આંગળીઓ શૂન્ય થઈ રહી હતી, પણ તે ચૂપચાપ વાસણ ધોતા રહી, જાણે આ તેની ફરજ હોય. પાછા ફરતી વખતે અમૃતાની કિંમતી પ્લેટ એક મામૂલી ઠોકરથી ફર્શ પર પડીને તૂટી ગઈ. અંજાણ ઘરમાં તોફાન આવી ગયું. અમૃતા ઝડપથી બહાર આવી. અવાજ તીણો હતો. આ શું કર્યું તમે? આ પ્લેટ મારા બ્રાન્ડેડ ડિનર સેટની હતી. મમ્મીએ ભેટમાં આપી હતી.
તમને ખબર પણ છે કે કેટલી મોંઘી હતી? ચંદ્રકિશોરે નજર ઝુકાવીને બસ એટલું કહ્યું. દીકરી, ભૂલ થઈ ગઈ. હાથ શૂન થઈ ગયા હતા. અમૃતાએ હાથ વીંઝતા જવાબ આપ્યો. ભૂલ? દર વખતે તમારાથી કંઈક ને કંઈક તૂટે જ છે. બસ હવે બહુ થયું. વસ્તુઓને સંભાળીને રાખો. આ દરમિયાન દર્શન રૂમમાંથી નીકળ્યો. આંખો હજુ પણ ઊંઘથી ભરેલી હતી, પણ પત્નીના અવાજે તેને જગાડી દીધો હતો. શું થયું? અમૃતાએ જણાવ્યું. તમારા પિતાએ મારી પ્લેટ તોડી નાખી. મેં તમને કેટલી વાર કહ્યું છે કે આમને વાસણોથી દૂર રાખો. દર્શને ફરીને પિતા સામે જોયું. પિતાજી, મહેરબાની કરીને તમે બધા કામ છોડી દો. જો શરીર સાથ ન આપતું હોય તો કંઈ અટશો નહીં. મારે દર વખતે શર્મિંદા થવું પડે છે. ચંદ્રકિશોરે કંઈ ન કહ્યું. બસ પોતાની ભીની આંખો ઝુકાવી ધીરે ધીરે રૂમ તરફ પાછા ફરી ગયા. રૂમમાં આવીને દરવાજો બંધ કર્યો અને પોતાની જાતને દિવાલ સાથે અડાડીને નીચે બેસી ગયા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ આંસુ જે વર્ષોની કુરબાનીઓનું ફળ મેળવી ન શક્યા. એ દર્દ જે શબ્દોમાં નથી ઢરાતું. મેં તારા માટે બધું ત્યાગી દીધું બેટા. તે ધીરેથી ગણગણ્યા. જમીન વેચી, ઘર છોડ્યું, પત્ની ખોઈ. પણ આજે આ સાંભળવું પડે છે કે મારા હાથ ધ્રુજે છે. તેમના ડસકા ધીરે ધીરે તેજ થતા ગયા. પણ એ ઘરની દિવાલો હવે એ ડુસકાથી ટેવાઈ ગઈ હતી. તે ચૂપચાપ પત્નીની જૂની ચાદરને છાતીએ લગાવીને સૂઈ ગયા, જાણે માના ખોળાની શોધમાં હોય. બીજા દિવસે જ્યારે દર્શન સાંજે ઘરે આવ્યો, અમૃતાએ ફરિયાદોની યાદી ફરીથી દોહરાવી. હું અંકલને કહું છું પોતાના કપડાં અલગ રાખે, પણ તે આખો રૂમ ખરાબ કરી દે છે. જો અચાનક કોઈ મહેમાન આવી જાય તો શું થશે? દર્શને માથું હલાવ્યું. હું સમજાવીશ, તું ચિંતા ન કર. રાત્રે જમ્યા પછી દર્શન ચંદ્રકિશોરના રૂમમાં આવ્યો અને કહ્યું, પિતાજી, અમૃતા જે કહે છે તે ખોટું નથી. તમે તમારું ધ્યાન નથી રાખતા. મહેરબાની કરીને થોડું શિસ્ત રાખો. આ શહેર છે, ગામડું નથી. ચંદ્રકિશોરે સ્મિત કરીને તેની તરફ જોયું. એ સ્મિત જેમાં પીડા છુપાયેલી હતી, અને કહ્યું, બેટા, હું તો હવે ફક્ત સમયનો મુસાફર છું. તારી સાથે છું, પણ તારા જેવો નથી. જો મારી હાજરી તને બોર લાગતી હોય તો કહી દેજે. હું ક્યાંક બીજે જતો રહીશ. દર્શનને ઊંડી શરમ અનુભવાઈ, પણ ત્યારે જ અમૃતાનો અવાજ આવ્યો. કિચનની લાઇટ બંધ કરી દેજો. અંકલ કદાચ ફરી ન આવી જાય. શરમ, મોહબ્બત અને થાક ત્રણેય દર્શનને ચૂપ કરી દીધો. ચંદ્રકિશોર માટે હવે દરેક દિવસ એક સરખો થઈ ગયો હતો. સવારે આંગણામાં તડકામાં બેસવું, સાંજે ખૂણામાં છાયા સાથે, અને રાત્રે પત્નીની યાદો સાથે સૂવું. ક્યારેક તે દુઆ કરતા, હે ઈશ્વર, જો આ દુનિયામાં મારી કોઈ જગ્યા નથી રહી તો તારી માટીમાં થોડી જગ્યા આપી દેજે. એક દિવસ એક મિત્ર ઘરે આવ્યો. બધા સાથે રાત્રિ ભોજન વખતે અમૃતાએ ખાસ વ્યવસ્થા કરી, પણ ચંદ્રકિશોરનો ઉલ્લેખ પણ ન કર્યો. જ્યારે તે મિત્ર રસોડા તરફ ગયો, ચંદ્રકિશોરને આંગણામાં બેઠેલા જોયા તો હેરાન થયા. આ વડીલ કોણ છે? અમૃતાએ કહ્યું, ઓહ, અમારા સસરા છે. અહીં જ રહે છે, ખૂબ સાદા છે. ચંદ્રકિશોરે મનમાં કહ્યું, હા, સાદો જ છું, કારણ કે સાદગી જેવી વસ્તુ છે જે કોઈને સન્માન આપે છે અને કોઈની પાસેથી છીનવી પણ લે છે. તે રાત્રે ચંદ્રકિશોર બહુ રડ્યા. એ રડવામાં ફક્ત દુઃખ નહોતું, પણ આખી પરાજય હતી. મેં સંબંધોને અનમોલ સમજ્યા એટલે બધું ત્યાગી દીધું. પણ આજે સંબંધોની કિંમત રૂપિયામાં તોલાય છે. એ સવારની હવા હવે તાજગી નહોતી આપતી, જે ક્યારેક ગામના ખેતરોમાં અનુભવાતી હતી. લીમડાની છાયા, પત્નીનો અવાજ અને કાચી માટીની મહેક હવે શહેરની સવારોમાં ફક્ત સન્નાટો અને બેરૂખી હતી. ચંદ્રકિશોર એ ઘરમાં કોઈ મંદિરના વડીલની જેમ નહીં, પણ એક બોધની જેમ રહેવા લાગ્યા હતા. એક એવો બોજ જેને ના કોઈ ગળે લગાવી શકતું હતું, ના દિલમાં જગ્યા આપી શકતું હતું. તે રૂમના ખૂણામાં બેસી રહેતા, ક્યારેક દરવાજા પાસે તો ક્યારેક આંગણાની એ બેન્ચ પર,
જ્યાં અમૃતાએ તેના માટે એક કાયમી સ્થાન નક્કી કરી દીધું હતું. આ અંકલનો ખૂણો છે, તે મહેમાનો સાથે હસતા હસતા કહેતી. અમે તેમને બહારની હવા માટે અહીં રાખ્યા છે. પરંતુ ચંદ્રકિશોર જાણતા હતા કે આ તેના જમવાનો ખૂણો છે. એ ખૂણો જે આવે ફક્ત વાસી રોટલી, વધેલું શાક અને ઠંડુ પાણી મળે છે. એક દિવસ બપોરે જ્યારે અમૃતા વધેલું જમવાનું લાવીને ચંદ્રકિશોર સામે રાખ્યું તો તે બસ ચૂપચાપ થાળીને જોતા રહ્યા. શાક પર તેલ જામી ગયું હતું અને રોટલી કડક થઈ ગઈ હતી. જાણે સમયની બેરહેમીએ તેને કઠોર બનાવી દીધી. અંકલ, ભૂખ્યા રહેવા કરતાં તો આ જ સારું છે ને, અમૃતાએ વ્યંગમાં કહ્યું. ચંદ્રકિશોરે ધીરેથી થાળી ઉઠાવી અને દરવાજા પાસે બેસીને ખાવા લાગ્યા. એ કોળિયા જે ક્યારેક પત્ની પ્રેમથી બનાવીને આપતી હતી, હવે જીભ પર છાલ જેવા લાગતા હતા. દર્શને સમયે ઘરે નહોતા, હોસ્પિટલમાં ડ્યુટી પર હતા. સાંજે પાછા ફર્યા તો અમૃતાએ હળવા અંદાજમાં કહ્યું, તમારા પિતાજીએ આજે પણ જમવાનું આંગણામાં ખાધું. તેમને ડ્રોઈંગ રૂમની હવા કદાચ માફક નથી આવતી. કદાચ દર્શને બસ સ્મિત કરીને માથું હલાવી દીધું. હવે તે દરેક વાતમાં પોતાની પત્નીની હામાં હા મિલાવા લાગ્યા હતા. ભલે વાત ગમે તેટલી તીખી કેમ ન હોય. થોડા દિવસો પછી ઠંડીની તીવ્રતા હજુ વધી. ચંદ્રકિશોરની તબિયત થોડી ભારે લાગવા માંડી. જ્યારે શરીરમાં ધ્રુજારી, ગળામાં દુખાવો અને માથા પર હળવો તાવ અનુભવાય તો તેણે મનમાં કહ્યું, કદાચ હવામાનની અસર છે, અને ચૂપચાપ પોતાના રૂમમાં સૂઈ ગયા. બીજા દિવસે તે હળવા તાવ સાથે જાગ્યા અને ઉધરસ શરૂ થઈ. ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો અને ધીરે ધીરે આંગણા તરફ વધ્યા. અમૃતાએ દૂરથી જ કહ્યું, અંકલ, તમે તાવમાં બહાર કેમ આવી ગયા? તમારો રૂમ જ વધુ સારો છે. હું દવા મોકલી આપીશ. પરંતુ ના દવા આવી, ના કોઈ ખબર. તે આખો દિવસ તાવમાં એકલો પડી રહી. કોઈ જોવા પણ ન આવ્યું અને ના કોઈ આશ્વાસનના બે શબ્દો કહ્યા. રાત્રે તાવ વધી ગયો. ચંદ્રકિશોરનું શરીર ધ્રુજવા લાગ્યું. તે એક જૂનો ધાબળો ઓઢીને છત તરફ જોઈ રહ્યા હતા. તેની જીભ પરથી એક શબ્દ નીકળ્યો, સાવિત્રી. જો તું હોત તો તારો હાથ જોઈતો હતો. તે જ સમયે દરવાજા પર કામ કરતો ચોકીદાર, જે દૂરથી બધું જોઈ રહ્યો હતો, ધીરે ધીરે અંદર આવ્યો. બોલ્યો, બાબાજી, તમારી તબિયત ઠીક નથી લાગતી. ચાલો હું તમને ડૉક્ટર પાસે લઈ જાઉં. ચંદ્રકિશોરે નબળા અવાજે કહ્યું, નહીં બેટા, બસ કોઈ દવા આપી દે, બહુ થાક છે. ચોકીદાર તરત બજાર ગયો. કેટલીક ગોળીઓ અને તાવની દવા સાથે ગરમ દૂધ કરીને લઈ આવ્યો. તેને પોતે પોતાના હાથે ચંદ્રકિશોરને દવા આપી અને ધાબળો બરાબર ઓઢાડી દીધો. બોલ્યો, બાબાજી, તમે મારા પિતાજી જેવા છો. આવી હાલતમાં એકલા ન રહેશો. ચંદ્રકિશોરની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આ એક અજાણ્યો હતો, છતાં તેના દિલમાં માનવતા જીવતી હતી. બીજા દિવસે જ્યારે અમૃતાને ખબર પડી કે ચોકીદાર દવા આપવા આવ્યો હતો તો તે ગુસ્સાથી ભરાઈ ગઈ. બોલી, કોની પરવાનગીથી તું અંદર આવ્યો? કોણ છે તું? તું મારા સસરાને દવા આપીશ? શું તને કોઈ મર્યાદાનું જ્ઞાન નથી? ચોકીદાર ચૂપચાપ ઊભો રહી, માથું ઝુકાવીને. ખબરદાર, જો બીજી વાર તેમની પાસે આવવાની કોશિશ કરી તો નોકરીમાંથી કાઢી મૂકીશ. ચંદ્રકિશોર દરવાજા પાછળથી બધું સાંભળી રહ્યા હતા. તેને ના તો ચીસ પાડી, ના જ કંઈ કહ્યું. બસ અંદર ને અંદર તૂટી ગયા. એક સમય હતો જ્યારે તેની પત્નીની તકલીફ પર આખું મોહલ્લું ભેગું થઈ જતું. આજે તે તાવમાં પડ્યા છે અને તેના દીકરાનું ઘર તેનો દરવાજો પણ બંધ કરી રહ્યું છે. જ્યારે દર્શન ઘરે આવ્યો તો બધાએ આ વાતને સામાન્ય ગણીને ટાળી દીધી. ચોકીદાર હદ વટાવી રહ્યો હતો. યાદ રાખજો, તે ફક્ત એક કર્મચારી છે. દર્શને માથું હલાવ્યું અને વાતનો વિષય બદલી નાખ્યો. પોતાના પિતાના તાવની વાત પણ ન કરી. ચંદ્રકિશોરે રાત્રે બારી ખોલીને ચાંદને જોયો.
ચાંદ તો એ જ છે જે મારી પત્નીને ગામની છત પર ગમતો હતો, પણ સંજોગો કેટલા બદલાઈ ગયા છે. તેને એક જૂનો રૂમાલ કાઢ્યો જેમાં તેની પત્નીએ હળદર અને કંકુથી ઓમ શ્રી રામ રક્ષા લખ્યું હતું. એ રૂમાલ હજુ પણ તેમાં તેની પત્નીની મમતાની સુગંધ સમેટીને બેઠો હતો. તેને પોતાની આંખોએ લગાડ્યો અને ધીમા સ્વરે બોલ્યા, હવે કોઈ ઔષધિ નથી જોઈતી. હવે બસ તારો પ્રેમ યાદ આવે છે, જે હવે કોઈ હવન, કોઈ મંત્ર કે કોઈ દવાથી નથી મળતો. વખતનું કામ તો પસાર થઈ જવું છે, પરંતુ કેટલાક ઘા એવા હોય છે જે સમય સાથે નથી ભરાતા, પણ દરેક વીતતી પળમાં તેમાં મીઠું ભરાતું જાય છે. ચંદ્રકિશોર માટે પણ સમય વીતી રહ્યો હતો, પણ એવો સમય જેમાં ના સ્મિત, ના કોઈ ખુશીની ઝલક, બસ ખામોશી અને એકલતા હતી. એ પીડા અને અધૂરી આશાઓ દરેક દિવસ સાથે વધતી જતી. 5 વર્ષ વીતી ચૂક્યા હતા, પણ ચંદ્રકિશોરના દિલની હાલત એવી ને એવી જ હતી. હવે તે બહુ ઓછું બોલતા, અવારનવાર કોઈ ખૂણામાં બેસી રહેતા અથવા ગીતાનો પાઠ કરતા રહેતા. તેની દુનિયા બદલાઈ ગઈ હતી, પણ તેનું દિલ ત્યાં જ અટકેલું હતું જ્યાં તેને બધું કુરબાન કર્યું હતું, પોતાના દીકરાની ખુશીઓ અને સપનાઓ માટે. આ જ વર્ષોમાં દર્શન અને અમૃતાને એક દીકરો થયો. એ ઘરમાં હસી ખુશીનો ગુંજરાવ સંભળાયો, પરંતુ એ હસીની પળોમાં એ વૃદ્ધ બાપ માટે કોઈ જગ્યા નહોતી. બાળકના જન્મવાળા દિવસે ચંદ્રકિશોર દરવાજા પાસે બેસી રહ્યા. ના કોઈ આવીને તેને ખુશખબર આપી, ના મીઠાઈ આપી, ના વધામણી આપી. જ્યારે હોસ્પિટલથી પાછા આવ્યા તો ચંદ્રકિશોર દૂરથી ડોકિયું કરતા રહ્યા કે કદાચ કોઈ તેને બાળક બતાવી દે, પણ અમૃતાએ બાળકને છુપાવીને રાખ્યું. આ ગામડાના લોકો હોય છે, જરા વાત ફેલાવે છે, બાળકની પાસે નહીં જવા દેવાની, અમૃતાએ દર્શનને કહ્યું. દર્શને ઉદાસીથી માથું હલાવી દીધું. કદાચ તેને અંદરથી કંઈક અનુભવાયું, પણ જીભ બંધ રહી અને પત્નીની મરજી તેની આંખોનો હુકમ બની ગઈ હતી. ચંદ્રકિશોરે ક્યારેય બાળકને ખોળામાં લેવાની જીદ ન કરી, ના જ તેને અડવાની કોશિશ કરી. બસ રાત્રે દુઆ કરતા, હે ઈશ્વર, જે ચહેરો દુનિયા નથી બતાવી રહી તે મને ખ્વાબમાં બતાવી દે, જેથી હું જાણી શકું કે મારું સંતાન કેવું દેખાય છે. સમય વીતતો ગયો. ચંદ્રકિશોર હવે એટલા નબળા થઈ ચૂક્યા હતા કે ચાલતી વખતે તેને દિવાલનો સહારો લેવો પડતો. કમર નમી ગઈ હતી. તે નવી લઈ આવી હતી, પણ મનમાં એક જ પ્રાર્થના બાકી રહેતી હતી, હે ભગવાન, જ્યારે પણ મારો સમય આવે ત્યારે મને પ્રાર્થનામાં જ તારી પાસે બોલાવી લેજો. એક દિવસ ઘરમાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું. પરિવારના તમામ સભ્યો આવવાના હતા. બધા લોકો સજાવટ અને તૈયારીઓમાં વ્યસ્ત હતા. અમૃતાએ સવારથી જ વ્યવસ્થાઓ આરંભી દીધી હતી, પણ તેને સૌથી પહેલાં ચંદ્રકિશોરને છતવાળા રૂમમાં મોકલી દીધું. અંકલ, આજે ઉપર જ રહેશો, નીચે મહેમાનો આવી રહ્યા છે. જો કોઈ અજાણ્યા વૃદ્ધ દેખાશે તો લોકો શું વિચારશે? ચંદ્રકિશોરે મૌન ધારણ કરી લીધું. પોતાના હાથમાં ભગવદ્ ગીતા લીધી અને છત તરફ આગળ વધી ગયા. પગ ધ્રુજતા હતા, પરંતુ તેની જીભ પર કોઈ ફરિયાદ નહોતી. બસ મન કહી રહ્યું હતું કે આ મારા દીકરાનું ઘર છે, પણ આમાં મારા માટે કોઈ સ્થાન નથી. ઉપર નાના અમથા રૂમમાં પહોંચીને તેને પ્રાર્થનાની ચટાઈ પાથરી અને બેસી ગયા. નીચેથી સંબંધીઓની વાતો, હાસ્ય અને પકવાનોની સુગંધ આવી રહી હતી. બધું જાણે જીવનનો ઉત્સવ હોય, પરંતુ ચંદ્રકિશોરનું જીવન હવે માત્ર એક વેરાન બનીને સમેટાઈ ગયું હતું. બપોર પછીની આરતી સમયે તેને પોતાના નાના મંદિરમાં દીવો પ્રગટાવ્યો. હાથ જોડીને શાંત ભાવે બેસી ગયા અને આંખો મીચી લીધી. લાંબા સમય સુધી તે એમ જ ધ્યાનમાં લીન રહ્યા. કદાચ કોઈ પ્રાર્થના કરી રહ્યા હતા અથવા પોતાના મનની અંદરના દ્વંદ્વોનો ઉકેલ શોધી રહ્યા હતા. અમૃતા અને દર્શન મહેમાનોની આગતા સ્વાગતામાં વ્યસ્ત હતા. કોઈએ પણ ધ્યાન નહોતું કે તેમના વૃદ્ધ પિતા છત પર એકલા બેઠા છે.
બીજા દિવસે જ્યારે સૂરજ નીકળ્યો તો તે સામાન્ય દિવસ જેવો જ ઉચ્છ્વાસ ન લાવ્યો. ઘરમાં એક ઘેરો સન્નાટો હતો, એવું જાણે કોઈ અમૂલ્ય વસ્તુ ખોવાઈ ગઈ હોય, જાણે કોઈ દુઆની રોશની બુઝાઈ ગઈ હોય. દર્શનની આંખ ખુલી તો માથામાં હળવો દુખાવો હતો. રાત મોડે સુધી મહેમાનોની યજમાની, વાતચીત અને પ્રશંસાનો ગુંજરાવ વારંવાર યાદ આવી રહ્યો હતો. અમૃતા રસોડામાં નાસ્તાની તૈયારીમાં લાગી હતી, પરંતુ બંનેમાંથી કોઈએ પણ છત પર રહેલા પોતાના વૃદ્ધ પિતાની સંભાળ લેવાની તસદી ન લીધી. નોકરે ધીરેથી પૂછ્યું, સાહેબ ક્યાં છે? અમૃતાએ બેદરકારીથી કહ્યું, ત્યાં જ હશે. ભૂખ લાગશે તો નીચે આવી જશે. પરંતુ દરવાજો ન ખુલ્યો. બપોર થવા આવી. સૂરજના કિરણો છત પર ચમકી રહ્યા હતા ને અચાનક દર્શનને યાદ આવ્યું, પિતાજી ક્યાં છે? કાલથી તેમણે કદાચ કંઈ ખાધું પણ નહોતું. તે સીડીઓ ચડીને છત પર પહોંચ્યો. રૂમનો દરવાજો ખોલ્યો તો જોયું કે રૂમમાં આછી રોશની બળી રહી હતી. ચંદ્રકિશોર પ્રાર્થનાની ચટાઈ પર નમેલા હતા, બિલકુલ શાંત. પિતાજી, દર્શને ધીરેથી બૂમ પાડી, પણ કોઈ ઉત્તર ન મળ્યું. તેને આગળ વધીને ખંભાને અડ્યો. ચંદ્રકિશોર હવે આ દુનિયાની ઉપેક્ષા, એકલતા અને અહેવાલનાથી મુક્ત થઈ ચૂક્યા હતા. તે પ્રાર્થનાની ચટાઈ પર હતા જેના પર વર્ષો સુધી તેને પ્રાર્થનાઓ માંગી હતી, અને હવે એ જ તેનું અંતિમ સ્મિત બની ગઈ હતી. આંખો સામે અંધકાર છવાઈ ગયો. છાતીમાં દિલ ધબકવાનું ભૂલી ગયું હતું. તે ફર્શ પર બેસી ગયા. એક ક્ષણ માટે જાણે બધું જ થંભી ગયું. અમૃતા ઉપર આવી. તેના ચહેરા પર કોઈ ગમ નહોતો, બસ હળવી હેરાની હતી. પછી તેને ધીરેથી કહ્યું, ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. સારું થયું. શાંતિથી ચાલ્યા ગયા. નીચે ઉતરતા તે ગણગણી, આખરે એક બોજ ઓછો થયો. દર્શને કંઈ ન કહ્યું, બસ માથું ઝુકાવીને છત પરથી નીચે ઉતરી આવી. અંતિમ સંસ્કારની જવાબદારી પાડોશીઓએ અને ચોકીદારે સંભાળી. ના કોઈ આંખ ભીની થઈ, ના કોઈ શોક સભા, ના કોઈ સાચા દિલથી કરેલી અંતિમ પ્રાર્થના. અંતિમ સંસ્કારની તૈયારી નાની હતી, પરંતુ ચંદ્રકિશોરના કર્મો આકાશમાં નોંધાઈ ચૂક્યા હતા. તે જ સમયે ઘરમાં ફરી એક ઊંડી ખામોશી હતી. અચાનક પેલો બાળક જે રાત સુધી માના ખોળામાં રમતો હતો, અચાનક પેટ પકડીને ચીસો પાડવા લાગ્યો. મમ્મી, બહુ દુખે છે. અમૃતા ગભરાઈ ગઈ. દર્શન ગભરાઈને આગળ વધ્યું. શું થયું બેટા? ક્યાં દુખે છે? બાળક તડપી રહ્યું હતું. તે બંને તેને લઈને તરત હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટરે તપાસ કરી. ચહેરો ગંભીર થઈ ગયો અને કહ્યું, બાળકને તરત આઈસીયુમાં લઈ જાઓ. એપેન્ડિક્સમાં ગંભીર ચેપ છે. સ્થિતિ બહુ બગડી ગઈ છે. દર્શન અને અમૃતા અવાક ઊભા રહી ગયા. 2 દિવસ પહેલાં જે બાળક હસી ખુશીથી રમતો હતો, આજે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યું હતું. થોડા કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા અને બસ એટલું કહ્યું, અમે પૂરી કોશિશ કરી, પણ બાળક હવે આ દુનિયામાં નથી રહ્યું. દર્શનના પગ નીચેથી જમીન સરકી ગઈ. અમૃતા ત્યાં જ જમીન પર બેસીને ચીસો પાડી ઉઠી. આ શું થઈ ગયું? અમારો દીકરો. દર્શન દિવાલનો ટેકો લઈને ઊભો રહ્યો. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પરંતુ દિલની અંદર કોઈ અજાણ્યો ડર ગૂંજી રહ્યો હતો. જાણે સૃષ્ટિના કોઈ ખૂણેથી કોઈ પોકાર આવી રહ્યો હોય. જે પિતાના મૃત્યુ પર તેની આંખો ભીની નહોતી થઈ, હવે એ જ પિતાના પૌત્રને ખંભા પર લઈને જવું પડ્યું. શમશાનમાં 2 ચિતાઓ સજવાઈ હતી, એક ચંદ્રકિશોરની અને એક દર્શનના દીકરાની. દાદા અને પૌત્ર, જેમને જીવનમાં ક્યારેય એકબીજા સાથે જોડાવા ન દીધા, પરંતુ મૃત્યુએ તેમને એક જ અગ્નિના ધુમાડામાં મેળવીને એક કરી દીધા. દર્શનના પોતાના પિતાની ચિતા પાસે જમીન પર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. બાબા, તમારી પાસેથી બધું છીનવી લીધું, સમય, સન્માન, પ્રેમ, અને બદલામાં ભગવાને મારી પાસેથી મારું સુખ, મારો દીકરો છીનવી લીધો. આ તમારી બદદુઆ નહોતી, આ તો મારા કર્મનું ફળ હતું. પાછળ અમૃતા ઊભી હતી.
આંસુ વહેતા હોવા છતાં તે પૂરી રીતે શાંત હતી. તેની અંદર એક એવી આગ બળી રહી હતી જે ફક્ત સંબંધોની બેઇજ્જતી અને અવગણના પર મળે છે. એક એવી સજા જે હવે દરેક દિવસ તેને અંદર ને અંદર બાળતી રહેશે. શમશાનનું વાતાવરણ બોજીલ હતું. સન્નાટો એટલો ઊંડો હતો જાણે હવામાં પણ શ્વાસ લેવાનું છોડી દીધું હોય. હળવે હળવે લાકડા બંને તરફ નાખવામાં આવી રહ્યા હતા. એક ચંદ્ર કિશોરની જેણે જીવનભર ત્યાગ કર્યો અને બીજી એ પૌત્રની જેનું નિર્દોષ હાસ્ય હવે ક્યારેય સંભળાશે નહીં. બે પેઢીઓ જે જીવનમાં એકબીજાને અડી પણ ન શકી આજે ધરતીની નીચે સાથે સૂઈ ગઈ. દર્શન ચિતાના કિનારે બેઠો હતો, ચહેરાને બંને હાથમાં છુપાવીને સતત રડતો રહ્યો. જે વ્યક્તિ ક્યારેક ચૂપચાપ વાસણ ધોતો રહ્યો અને કંઈ ન બોલ્યો, આજે તે પોતાનો અવાજ જ ખોઈ બેઠો હતો. તેને લાગતું હતું કે જાણે સૃષ્ટિનું દરેક કિરણ, દરેક કણ તેના પર દોષ મઢી રહ્યા હોય. માટીનો દરેક કણ જાણે તેને પોકારી રહ્યો હોય. તે એક પિતાને એકલા છોડ્યા, એક પૌત્રને દાદાના સ્નેહથી વંચિત રાખ્યો. પાસે ઊભેલી અમૃતા ચૂપ હતી. તેના ચહેરા પર હવે કઠોરતા નહોતી જે પહેલાં હતી. બાળકના મૃત્યુએ તેની આંખોમાંથી ચમક અને હૃદયમાંથી શાંતિ છીનવી લીધી હતી. હવે તે જાણી ચૂકી હતી કે જે પિતાને તેને નોકર સમજ્યા હતા તે વાસ્તવમાં ઈશ્વરની કૃપા હતી અને તેમને ખોઈને તે પોતે એક દંડમાં પડી ચૂકી હતી. દર્શને ધ્રુજતા હાથે ચંદ્રકિશોરની રાખ પર હાથ રાખ્યો અને ધીરેથી કહ્યું, બાબા, કાશ હું સમય રહેતા સમજી શક્યો હોત. કાશ તમારા માથા પર ક્યારેય સ્નેહથી હાથ રાખી શક્યો હોત. કાશ હું તમને મારા શબ્દોથી એકલા ના છોડત. આંખોમાંથી વહેતા આંસુ હવે રોકાવાનું નામ નહોતા લેતા. તેને પોતાના દીકરાની રાખ તરફ જોયું અને બેભાન જેવો બોલ્યો, આ મારો જ નિર્ણય હતો બાબા. જે દીકરા માટે તમારી મમતા ન સમજી, ઈશ્વરે એ જ દીકરો મારી પાસેથી છીનવી લીધો. થોડી વાર પછી લોકો ત્યાંથી ચાલ્યા ગયા. બસ બે ચિતાઓ રહી ગઈ અને એક વ્યક્તિ જે તેમની મધ્યમમાં બેઠો પોતાના કર્મનો હિસાબ કરી રહ્યો હતો. મહિનાઓ, વર્ષો વીતી ગયા, પણ દર્શનનું મન ત્યાં જ અટકી ગયું. એ પળમાં જ્યારે તેને પોતાના પિતાને અંતિમ વાર પ્રાર્થનાની ચટાઈ પર અંતિમ શ્વાસ લેતા છોડ્યા હતા. હવે તે અવારનવાર શમશાન આવતો, બંનેની માટીની વચ્ચે બેસતો, ભગવદ્ ગીતાનો પાઠ કરતો, આંખો બંધ કરતો, ફક્ત એક જ પ્રાર્થના કરતો કે હે પ્રભુ, જે કમી મારાથી રહી ગઈ છે તેને મારા આંસુઓથી ક્ષમા કરી દે છે. માતા પિતાના બલિદાનોનું મૂલ્ય આ સંસાર ક્યારેય ચૂકવી શકતો નથી. જે સંતાન પોતાના માતા પિતાને સમય રહેતા નથી સમજતી તેને જીવનમાં ક્યારેય સાચું સુખ મળતું નથી. જો સમયસર સંબંધોની ઓળખ ન કરવામાં આવે તો એ જ સમય તેમને છીનવી લે છે. માતા પિતાની પ્રાર્થના સ્વર્ગ છે અને તેમની અવહેલના જીવનનું સૌથી મોટું દુર્ભાગ્ય. સંબંધોનું સન્માન કરો, કારણ કે જે ધરતી આજે શાંત છે તે જ કાલે આપણા માટે પણ નરમ કે કઠોર બની શકે છે. તો મિત્રો, આ વાર્તાનો નૈતિક સંદેશ એ છે કે માતા પિતા ઈશ્વરનું રૂપ હોય છે. જે સંતાન સમય રહેતા તેમના પ્રેમ અને ત્યાગને નથી સમજતી તે જીવનમાં સાચું સુખ અને શાંતિ ખોઈ બેસે છે. સંબંધોનું સન્માન કરો, કારણ કે એકવાર ગયેલો સમય અને ખોયેલું આપ્તજન પાછું ન આવતું. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.